का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सिद्धेभ्यः ओम नमः सिद्धेभ्यः ओम नमः सिद्धेभ्यः। ग्रंथादिराज नियम सार ग्रंथ ચારિત્ર પ્રધાન અને સાધકની આત્મસાધનાની અપૂર્વ મસ્તીને સમજાવનારો અને આનંદની કેલી જ્ઞાનીઓના અંતરંગમાં કેવી હોય એના સૂર સંભળાવનારી રચના છે નિયમસાર. બુદ્ધિને, કસરતને, બૌદ્ધિક કસરતને ક્યાંય કોઈ આમાં સ્થાન નથી. આમ જુઓ તો એક અપેક્ષાએ જુઓ તો આનંદ 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 દરેક ગાથામાં, દરેક ટીકામાં, દરેક શ્લોકોમાં આનંદની છોડો ઉડતી હોય એવી આ રચના છે. એટલો જ રસાળ, એટલો જ આધ્યાત્મિક, એટલો જ તાત્વિક. આગમ પરમાગમની ક્ષિતિજોને પરાકાષ્ઠાએ ચરમ સીમાએ શબ્દે શબ્દ સ્પર્શતા હોય છે. આમાં ગાથામાં જુઓ, ટીકામાં જુઓ, ઉદયશ્રીના ઉદ્ગારોમાં જુઓ કે સભામાંના શ્રોતાઓના હિલોળે ચડેલા ભાવોમાં જુઓ, વચ્ચે વચ્ચે જે શ્રોતાઓનું ઇન્વોલ્વમેન્ટ આપણને દેખાય. એવી સભાની સામે તો આજની સભા તો સાવ મરેલી લાગે. ભૂપતભાઈ, આપણે મૃતપ્રાય લાગે. કોઈ રિસ્પોન્સ નહીં, રિસ્પોન્ડ નહીં, પોઝિટિવ નેગેટિવ કોઈ ઇન્વોલ્વમેન્ટ નહીં. હા, ખ્યાલમાં આવ્યું? એક રૂટીન અને એક પદ્ધતિ પ્રમાણે બસ તમે કરો વ્યાખ્યાન, અમે સાંભળીએ વ્યાખ્યાન. આવી એક પદ્ધતિ જેવી શુષ્ક અને ડ્રાયનેસ ફીલ થાય બેન. અને ગુરુદેવશ્રીની સભામાં તમે જો હિલોળે ચડેલા હોય એમ. મને તો ઘણીવાર ગેટવે ઓફ ઇન્ડિયા મુંબઈ તાજમહેલ હોટલની સામે આપણે ઊભા હોઈએ અને ઉછળતો દરિયો આવીને કિનારે એના મોજાઓ આથડતા હોય. એ ક્ષોભે ભરેલો, રૌદ્ર રૂપ ધારણ કરેલો એ દરિયો તમે જુઓ તો જીવંત દરિયો લાગે. એમ સભા ગુરુદેવશ્રીની તીર્થંકર તુલ્ય ગુરુદેવ બેઠા હોય ગણધરની ગાદીએ, અને ગણધરોની જેમ શ્રોતાઓ બધા ઉછળતા હોય, હિલોળે ચડ્યા હોય. અને એ હિલોળે ચડ્યા હોય અને એ મોજાઓ આપણને 35, 40, 45 વર્ષ પછી પણ અહીંયા આવીને આથડતા હોય તો આપણે હિલોળે ચડીએ. એવા તો વ્યાખ્યાનો છે. રસ પરિપાક હોવો જોઈએ. રૂટીનનું નામ સ્વાધ્યાય નથી. શ્રવણ માત્ર સ્વાધ્યાય નથી. શ્રાવણ મનાવો. મહિના કેટલા હોય? 12 હોય ને? નહીં, મહિનો તો એક જ હોય. કયો? શ્રાવણ. આષાઢ ન હોય? નહીં હોય. એ આષાઢ મહિનો તો ગુરુદેવશ્રીના ભાગે. એ આષાઢમાં ધોધમાર વરસે. આપણે તો શ્રાવણ. અંદરમાંથી શ્રવવું જોઈને, શ્રાવ થવો જોઈને અંદરમાંથી.
ખ્યાલમાં આવ્યું? જ્ઞાન છે કે નહીં? છે. તો જ્ઞાનમાંથી જ્ઞાનનો સ્રાવ ન થવો જોઈએ. શ્રદ્ધા ગુણ છે કે નહીં? હા છે. તો ભાવવાસન આત્મપ્રતીતિનો સ્રાવ ન થવો જોઈએ. આનંદ ગુણ નથી? છે ને. તો આનંદની પરિણતિ પ્રગટવી ન જોઈએ. હા. વીર ગુણ છે કે નહીં? કે હા છે. તો પુરુષાર્થ ઉછળવો જોઈએ ને. ખ્યાલમાં આવ્યું? ગુણો બધા, પર્યાયો કેમ નથી? ગુણો બધા ત્રિકાળ શુદ્ધ, અને તારી પરિણતિમાં ક્ષણિકે શુદ્ધિ નથી. ગુણો શુદ્ધ ત્રિકાળ ને, જેનો તું ગૌરવ લે છે, તો તારા પરિણમનમાં પળે પળે ક્ષણે ક્ષણે એ ત્રિકાળ શુદ્ધનું પરિણમન થવું જોઈએ ને. અહીંયા તો આર્થ ધ્યાન, રૌદ્ર ધ્યાન, હર્ષ અને વિષાદ અને બહારના સંકલ્પ વિકલ્પો બધા, એમાંથી જીવ નવરો ન થાય. સમત પ્રકાશજીના 3 સ્વાધ્યાય આવ્યા છે નિરપેક્ષ સ્વરૂપ ઉપર. ત્રીજું પ્રવચન, એમાં એક બહુ સરસ વાત બોલ્યા. એ અટલતા એના સંદર્ભમાં, અડગતા એના ઉપર બોલતા, અડગ શ્રદ્ધા, બહુ સરસ વાત કરી કે ઘણું કરીને મુમુક્ષુઓને આ શાસ્ત્ર સંબંધીનું કેવળ બાહ્ય પરલક્ષી જ્ઞાન થાય છે, અને જીવો મુમુક્ષુઓ એમ સમજે છે કે અમને શ્રદ્ધા થઈ ગઈ. કરે છે ઇન્દ્રિય જ્ઞાન, માને છે અતિન્દ્રિય જ્ઞાન. શું કીધું? બહુ સરસ પ્રવચન છે, બહુ સરસ. થંભી જવાય. સાંભળે સંતોષ માને, ગ્રહિત મિથ્યા દૃષ્ટિ છે. શું કીધું? સાંભળે વર અને માને સંતોષ. માને શેનો સંતોષ? આત્મ સંતોષ. એ આત્મ સંતોષમાં આત્મા જ નથી, રાગનો સંતોષ છે, પરલક્ષી પરિણામનો સંતોષ છે. ઘણું બોલ્યા છે. ઘણું એટલે આમ હૃદયના ફાટક ખુલી જાય આપણા. નહીં, ઘરમાં રહીએ તો અહીંયા બધું કોલાહલ હોય, આપણે સોનગઢ જઈએ શાંતિથી રહીએ હોય, એકલિયામાં બેઠા બેઠા જ બોલે છે બધું. સોનગઢમાં જઈએ બહુ શાંતિ હોય. શું શાંતિ હોય? તારે ઘરે જો શાંતિ ન હોય તો ત્યાં શું શાંતિ હોય? ક્ષેત્ર પરાવર્તન થયું તારું. એક ખભા પરથી બીજા ખભે બોજો રાખી મૂક્યો છે. બોજામાંનો 1 ગ્રામે ઓછો થયો નથી. સંકલ્પ વિકલ્પનો 1 ગ્રામનો બોજો ઓછો થયો નથી. એક વાત કરી એણે, મને આમ કરોડોની એક વાત લાગી. બોલ્યા, જો આ હું બીજી વાર કહું છું, આ ત્રીજી વાર કહું છું, એમ 5-6 વખત કીધું કે શાસ્ત્ર સ્વાધ્યાયનું ફળ પરિણામ સંભાળવો એ નહીં. શું કીધું? પરિણામ સંભાળવું, પરિણામ સંભાળવું, ખોટા પરિણામ ન થાય, સાચા પરિણામ થાય, સારા પરિણામ. એ શાસ્ત્ર સ્વાધ્યાયનું ફળ નથી. શૈલાબેન, વાત પૂરી સાંભળજો, નહીં તો ઓલું પહેલું બીજું ત્રીજું 3 પ્રવચન સાંભળજો. પરિણામ તારા સંભાળવાથી સંભળતા નથી. સ્વાધ્યાયનું ફળ તો એ છે. આપણે આટલું જાણીએ છીએ તોય કશાય ભાવ કેમ? કશાય ભાવ એ ચારિત્રનો દોષ છે. એ એના પ્રમાણે થશે. જાણવાનું એ જ્ઞાનનું કામ છે, એ એના પ્રમાણે થશે. શાસ્ત્ર જાણ્યા એટલે કશાયો મંદ પડી જાય. કોણે કીધું તને? નિરપેક્ષ સ્વરૂપને જો. શું કીધું? તો નિરપેક્ષ સ્વરૂપ જ્ઞાનને નિરપેક્ષ જો. જો હું તમને હજી 10-20 બાબતો બોલી જાઉં છું, સાંભળો. સમજશે? યાદ કરીને. ક્રિયા જુદી છે કે નહીં? પરિણામ જુદા છે કે નહીં? બોલો. પરિણામ જુદા છે કે નહીં? ક્રિયાને પરિણામો સાથે કાંઈ લેવું દેવું? પરિણામને અભિપ્રાય સાથે કાંઈ લેવું દેવું? હા, અભિપ્રાયની શ્રદ્ધા સાથે કાંઈ લેવું દેવું? બોલો. નિરપેક્ષ. નિરપેક્ષ નિરપેક્ષ છે કે નહીં? એમાં શ્રદ્ધા સાચી થઈ એટલે જ્ઞાન પણ તમારું કેવળ જ્ઞાનને લઈને ઊભું થઈ જાય તરત જ? નહીં. કેમ કે નિરપેક્ષ જ્ઞાનમાં બધું છે એટલે તરત જ ચારિત્ર સુધરી જાય, તરત જ મુનિગુણો આવી જાય.
ચારિત્ર જુદું. ચારિત્ર જ્ઞાનથી નિરપેક્ષ, જ્ઞાન શ્રદ્ધાથી નિરપેક્ષ, શ્રદ્ધા જ્ઞાનથી નિરપેક્ષ, જ્ઞાન ચારિત્રથી નિરપેક્ષ, અને આ શ્રદ્ધા જ્ઞાન અને ચારિત્ર માર્ગથી મોક્ષ નિરપેક્ષ. એને આવું હોય તો આવશે, કેમ કે એ એક સમયની પર્યાય છે. ને મારે તો આ ભાવમાં સંકિત લઈને જવાનું છે, એનું નામ મિથ્યા દર્શન છે. તું આત્મા છે, તારી સાથે આત્મા જ આવશે, સમ્યક દર્શન નહીં આવે. કેમ? કેમ કે સમ્યક દર્શન આવનારી છે, જનારી છે, આગંતુક ભાવ છે. તો પર્યાયનો પ્રેમી છે. શેનો પ્રેમી છે? પર્યાયનો પ્રેમી છે. તું કારણ શુદ્ધ જીવનો પ્રેમી થા. સાહેબ એ કેમ કરીને થવાય? કારણપણે ગ્રહણ કરો. લાલચંદભાઈનો આ પ્રિય કોટેશન. ત્રિકાળ કારણભૂત ભગવાન આત્માને કારણપણે ગ્રહણ કરીને સેંકડો પ્રવચનોમાં એ વાતને વાગોળે છે. જે કારણપણું છે એને કારણપણે ગ્રહણ કરો. હા, હળદર છે કે નહીં ઘરે? છે. સુવાદાના છે કે નહીં? કે છે. અળસિયું છે કે નહીં? કે હા છે. કારણપણે ગ્રહણ કર્યું છે? નહીં. એ તો અમને ખબર જ નહીં. એનું નામ તો અનાદિનું અજ્ઞાન છે. પાણી છે કે નહીં ઘરે? કે હા છે. તો નવ સેકું કરીને પીઓ? હા, એ તો અમને ખબર જ નહીં. અમને તો ફ્રીજના પાણીની ટેવ. એ તો નિગોદિયાના પરિણામ છે. બરફ, અમને તો બરફના ટીકડી વિના, શું કહેવાય ઓલો ક્યુબ કહેવાય, શું કહેવાય? હા, બરફના ક્યુબ નાખ્યા વિના અમને તો પાણી ગળે જ નહીં ઉતરે. સાચી વાત છે. બરફ શું છે? એકેન્દ્રીય જીવ છે. તને એકેન્દ્રીય જીવોને ગળી જવાની જે ટેવ છે ને, નિગોદિયાના પરિણામ છે. હિંસાનો તાંડવ જોવો તો તારા ખાનપાનમાં, અહિંસાનો વિવેક જુઓ તો તારી સત્ક્રિયામાં, યથાર્થ તત્વનું ભાન જુઓ તો તારી શ્રદ્ધા જ્ઞાન અને ચારિત્રમાં. માર્ગ શાસ્ત્રમાં નથી, માર્ગ આત્માર્થીના જીવનમાં હોય છે. બોલો શૈલાબેન, માર્ગ ક્યાં છે? શાસ્ત્રોમાં છે માર્ગ. શાસ્ત્રોમાં માર્ગ નથી. હમણાં સોલાનીજી સાહેબને ગુરુદેવશ્રી યાદ કરીને કીધું સાવ છેલ્લે. હા, નિહાલભાઈ કહે છે ને, પરમાગમમાં ધ્યાન રાખીને વાંચે તો પદે પદે અમૃતના બૂંદ ઝરે. બોલે કે નહીં આજે? બોલો બેન. હા, પણ ધ્યાન રાખીને વાંચે તો. એ ડિસિપ્લિન છે, એ યુનિફોર્માલિટી છે, અને એ રૂલ્સ અને રેગ્યુલેશન છે, ક્વોલિફિકેશન એની હોવી જોઈએ. ધ્યાન રાખીને વાંચે નહીં થાય, ધ્યાન રાખીને વાંચે તો થાય. અને ધ્યાન રાખીને વાંચે કેવા શબ્દો નહીં વાંચે, ભાવ ભાષણ કરે. એનું નામ ધ્યાન રાખીને વાંચે. બહુ પ્રયોગ પદ્ધતિની વાત છે. છ દ્રવ્યોમાં આજે માત્ર ને માત્ર જીવની વ્યાખ્યા આવી. અજીવની તો વાત જ નથી આવી. હજી વર્ણ ગંધ રસવાળો અજીવ, એ તો હજી પોટલું ખુલ્યું જ નથી. છ દ્રવ્ય છે કે નહીં? પણ જીવ દ્રવ્ય 6 છે. શું કીધું? દ્રવ્ય કેટલા? કે 6. જીવ કેટલા? કે એ 6. ક્યાં? આજના પ્રવચનમાં 6 અપેક્ષા એ જીવની વ્યાખ્યા. કારણ જીવ, કાર્ય જીવ, શુદ્ધ જીવ, અશુદ્ધ જીવ, વ્યવહાર જીવ. કહેવા માટે જીવતો આવ્યો, જીવ એમ જીવતો રહેશે. એ જીવ માત્ર જીવ સિવાયની કોઈ વાત નથી. મેં આજે વ્યાખ્યાનમાં બહુ મને વિચાર આવ્યા. મારી પાસે એક ગઝલની પુસ્તક છે, ગુજરાતી ગઝલની પુસ્તક. ત્યારે જીવાય છે, ત્યારે જીવાય છે. બેનો, મને એ પુસ્તકનું શીર્ષક જ એવું લાગે છે, અને પારિણામિક ભાવની પ્રેરણા આપતો. ત્યારે જીવાય છે. પણ એ ડોટ એમ લખી, જનરલી શું હોય, ઓલા ગૂગલમાંથી આપણે જે વેબસાઇટ બધું ખોલીએ ને,
તો ડબલ્યુ લખી પછી આગળનું બધું આવે ને, એમ આગળ આવે ડોટ ડોટ, એમાં તો ડોટ 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 ત્યારે જીવાય છે. તો એ જે ગઝલ જેણે લખ્યું છે ને, ભાવનગરના છે, એને મેં એક આર્ટિકલ લખીને મોકલ્યો હતો, લેટર લખીને મોકલ્યો હતો, મેલ કર્યો હતો આ વર્ષથી પહેલાં, દોઢ વર્ષ પહેલાં. મેં કીધું ત્યારે જીવાય છે પુસ્તકમાં જે તમે 100 ગઝલો લખી છે એ તો અદ્ભુત અને અપૂર્વ જ છે, પણ મને ઓલો ડોટ 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 જે છે ને એમાંય બહુ અપૂર્વતા ભાસે છે. બહુ એની બધી ભાવ મીમાંસા કરીને, કેમ કે કોઈ કવિ ક્યારે કીધું હોય કે આ ત્યારે જીવાય છે? હા, કારણ જીવે જીવાય છે, ત્યારે જીવાય છે. બેનો હજી સમજાવો વાતને. કારણ જીવ હું છું એમ દ્રષ્ટિ થયે જીવાય છે. કેવળ જ્ઞાન વગેરે કાર્ય શુદ્ધ જીવ પર્યાયની વાત છે. શક્તિની પૂર્ણ વ્યક્તતાની વાત છે. એ કાર્ય શુદ્ધમાં પણ 2 લેવાની અપેક્ષા, ઉપરથી આપણે સમજી લેવાનું. જેમ રસોઈમાં મીઠું હોય જ, પણ વળી પાછું ઉપરથી પણ આપણે જરીક મીઠું નાખીએ ને, એમ કાર્ય શુદ્ધમાં ભૂપતભાઈ 2 લેવાનું. એક સાધક અવસ્થામાં પ્રગટેલ ક્ષયોક્ષમ રૂપ સાધક દશા ઈ કાર્ય શુદ્ધ, એક દેશ કાર્ય શુદ્ધ એમ લેવાનું. અને અરહંત સિદ્ધ વગેરે બધા પૂર્ણ શુદ્ધ કાર્ય શુદ્ધ જીવ એમ લેવાનું. સમજાણો? મોક્ષ માર્ગ ત્યાં પ્રગટેલ છે ને, એટલે એ કાર્ય શુદ્ધનો એક દેશ કાર્ય શુદ્ધ, અને ઓલા સર્વદેશ કાર્ય શુદ્ધ એમ લેવાનું. પકડાય છે વાત? જો અહીં વાત થોડીક કહેવામાં આવેલી હોય એમાં ઘણું બધું આપણે સમજવાનું. અશુદ્ધ જીવ કીધું. હવે અશુદ્ધ જીવ કીધું એટલે એમાં બહિરાત્માનું બધું જ પોટલું આવી ગયું. દેહ જીવ કો એક ગિને બહિરાત્મ તત્વ મુદા. દેહમાં, સંયોગમાં, સ્ત્રીમાં, પુત્રમાં, પરિવારમાં, માન અભિમાન આદિકમાં જે પોતાનું બધું માને, સર્વસ્વ માને, એ બહિરાત્મા, એ અશુદ્ધ જીવ છે. આગળની ગાથાઓ આવશે ને એમાં તો આવશે વ્યંજન પર્યાય, અર્થ પર્યાય, સ્વભાવ વ્યંજન પર્યાય, વિભાવ વ્યંજન પર્યાય, સ્વભાવ અર્થ પર્યાય, વિભાવ અર્થ પર્યાય. તો મતિ જ્ઞાનાદિક રૂપ પરિણમન એ વિભાવ અર્થ પર્યાયમાં લેશે. એ સ્વભાવ અર્થમાં નહીં લે. પછી સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર આદિ પર્યાયો એ સ્વભાવ અર્થ પર્યાયમાં લેશે. અને જો કે જઈને વળી પાછો કેવળ જ્ઞાનાદિ જે છે એ સ્વભાવ અર્થ પર્યાય પૂર્ણવાળા એમ લેશે. અને હજી તો પિક્ચર બાકી છે. રોજ એમ જ પ્રવચન ગુરુદેવશ્રી પૂરું થાય ને તો મોઢામાંથી એક વાક્ય નીકળવું જોઈએ. ગુરુદેવશ્રી બોલે વિશેષ આવશે, તો આપણે બોલવાનું હજી પિક્ચર બાકી છે, હજી તો આ ટ્રેલર છે. તો દ્રવ્ય કેટલા? 6. પણ આજે તો જીવ જ 6 પ્રકારના સમજાય. હા, અમારે કરવાનો સમજવાનું, બીજું કરવાનું શું? એક વાત સાંભળો, તમને જો એ ચોક્કસ સાંભળવાનું મન થાય. શ્રીમદ પ્રકાશજીનું વ્યાખ્યાન ગઈકાલના 3જા પ્રવચનમાં એવું થયું, બોલો જે એકલિયાનો હોલ છે ને, ઉપર મંદિર છે, નીચે હોલ છે, હોલમાં અવાજ પડઘા પડતા હશે. તો કોઈ માઇકનો અવાજ આમાં રેકોર્ડિંગમાં તો બહુ ક્લિયર કટ છે, પણ કોઈ વડીલ ઉંમરવાળા મોડે ત્યાં આવ્યા હોય કદાચ, અને સંભળાતું ન હોય કે માઇકનું સંભળાતું ન હોય, જે પણ થયું હોય, થોડીક અવ્યવસ્થા થતી હશે. તો એમાં આગળ આવીને બેહો, તમે સાંભળો આ તે. પછી સુમત પ્રકાશજી બોલે, પંડિતજી હવે ઉંમર સમાવવાની છે, સાંભળવાની નથી. કેટલું સાંભળશો? ભારતીબેન ખોટું નહીં લાગે? લાગે તો લાગે, એમાં શું છે? કોના બાપની બીક છે? હા, 80 વર્ષ થયા, 90 વર્ષ થયા. હવે હમાવો ને, સમાઈ જાઓ ને. હવે
સ્વરૂપમાં સમાઈ જાઓ ને. સાંભળવાના જ વિકલ્પો કેટલા એમ. શું સમજાય છે ને ગજબની વાત. પરિભાષા જ કેટલી કરશો, પ્રયોગ ક્યારે કરશો? ઓલા મને આ ગાડીનો જે આપણે જે હોય ને બાઇક કાર વગેરે, સરકારનો નિયમ કેવો છે? એ લર્નિંગ લાયસન્સ આપણને 6 મહિના માટે આપે, બરાબર ને પ્રવીણજી? 6 મહિના પછી તમને સૂચના આવે, તમારી 6 મહિના પૂરા થાય છે, તમે હવે ડ્રાઇવિંગ ઓલું આપો, શું કહેવાય, ટેસ્ટ આપો. એટલે વારે વારે આપણને એમ કહેવા માગે છે કે હવે લર્નિંગના ચક્કરમાં રહોમાં, હવે કાયમી પરમનન્ટ તમે લાયસન્સ બનાવો, એમ કહે છે. કાયમી ધોરણે હવે અડગ થાવ, અટળ થાવ, મહાવરો હવે તમે એમાં મેળવો. કેતનભાઈ, લર્નિંગ જ લર્નિંગ નહીં કરો. આપણી ભાષામાં કહીએ, સાંભળ્યા જ નહીં રાખો, હવે હમાઈ જાઓ. હમાઈ જાઓ એટલે કાયમી લાયસન્સ, સાંભળ્યા રાખે એટલે લર્નિંગ લાયસન્સ. તો હજી તો ઘણા 70-80 વર્ષથી સુધી તો લર્નિંગ લાયસન્સમાં જ મોજ માણી છે. બહુ અદ્ભુત, બહુ અદ્ભુત. મેં જો હમણાં કાઢીને રાખ્યો હતો નિરપેક્ષવાળો જે પાઠ છે, અરે એ સાંભળતા સાંભળતા મને ભાવ થયા. એટલું સરસ. નિરપેક્ષ રહો, નિરપેક્ષ રહો, નિજ સે નિજ મિત્ર રહો. ભૂપતભાઈ, જ્યાં જાય જીવ ત્યાં અપેક્ષા. સ્વાધ્યાયમાં આવે તો અપેક્ષા, યાત્રાએ જાય તો અપેક્ષા, મંદિરે આવે તો અપેક્ષા. ગંધર્વ મૂક્યું, અરે નથી તો તારો ભાગ્ય નથી. તું આવ સાંજે 5 વાગે અને ગંધોદકની અપેક્ષા રાખ. મુરગરાજ જલાભિષેક 48 મિનિટની અંદર અંદર તો ક્ષેપણ કરી દેવાનું હોય, એમાં સમૂર્જન જીવોની ઉત્પત્તિ થાય. શું કીધું? ત્યાં આખો દિવસ રાખી મૂકવાનું ન હો. બોલો, એટલું ભાન તને હો તો તું એનાથી નિરપેક્ષ. પતિને પત્નીથી અપેક્ષા, પત્નીને પતિથી અપેક્ષા, વક્તાને શ્રોતાઓથી અપેક્ષા, શ્રોતાઓને વક્તાથી અપેક્ષા. વક્તા હોવા જોઈએ, વક્તા ભજને ગાય, વક્તા બોલે ખરું. વક્તા 15 મિનિટ લે તો વાંધો, વક્તા 1.5 કલાક લે તો વાંધો ને. અમારે તો 40 મિનિટ તમે અમારો હાચવો. તું અપેક્ષા લઈને આવ્યો છે કેતનભાઈ. શું હમણાં છે પાછળ કાશી? અમારું તમે હાચવો. કોણ હાચવે? તું તારું હાચવ ભૂપતભાઈ. 1.5 કલાક લેતો વાંધો, કલાક લેતો વાંધો, અને 45 મિનિટની જગ્યાએ જો અડધી કલાક લે તો 15 મિનિટ ક્યાં કાઢવાના અમારે? એક વખત એવું થયું હતું, મને યાદ આવ્યું હતું. અહીંયા મંદિરમાં જ પૂજામાં આપણે રવિવારની પૂજા વગેરે જે લેતા, અને 7, સવા 7 વાગે પૂજા શરૂ થાય અને ગુરુદેવશ્રીના પ્રવચન 8, સવા 8 વાગે હોય. તો રેગ્યુલર પૂજા હોય, સામાન્ય પૂજા હોય, એ તો 7:20-25 જ એક દિવસ પતી ગઈ પૂજા. 7:30 જ સમજો ને, 7:30 જ પતી ગઈ. તો એક ભાઈ ખબર પાછળથી શું બોલ્યા, અમારે 7:30 જ પૂજા પતી જાય તો અમારે અડધી કલાક ક્યાં જવું? કંઈ સમજા? લીના સમજે છે તું શું કહે છે? હા, એટલે અમે ખરીદ્યા જ છીએ ને તમને આના માટે, અમારા માટે. શું ભૂપતભાઈ? અને સમજો 7:30 વાગે પંડિતજીને હાર્ટ એટેક આવી જાય તો શું કરશો તમે? 108 નહીં બોલાવો નહીં, સાચું કહો તમે. તમારે સાચવવા માટે છે પૂજા. એ મીનાબેન એમ બોલ્યા, એ સભામાં બાજી પડે રીતસર મંદિરમાં. અહીંની વાત કરું છું. 7:30 વાગે પૂજા પતી જાય, અમારે 8 વાગ્યા સુધી અડધી કલાક ક્યાં જવું? બેસો ને સામાયિકમાં. સિમંદર ભગવાન એ જ કહે છે. અમારે તો વર્ષો પહેલાં અમારા જ્ઞાનમાં આવ્યું હતું કે
કે આ રવિવારે 7:30 વાગે પૂજા પૂરી થવાની, 7:30થી તમે માથાકૂટ કરશો, અમારા જ્ઞાનમાં પહેલેથી જ આવ્યું હતું. એટલે આને અપેક્ષા છે. હા, આને અપેક્ષા છે. જેને અપેક્ષા છે એ દુઃખના દાળિયા દળવાના. હા, આ શ્રીમાન શ્રીમતી હૈદરાબાદ વાળા સમજો હાલીને આવે છે કોલેજવાળીથી, બરાબર? સાહેબ સાચું કહો, તમને ખબર ન હોય કે સ્વાધ્યાય છે કે નહીં, અને તમે આવો રોજ હાલીને, અને આવીને જો કેમ આજે પંડિતજીનો સ્વાધ્યાય નથી, આજે પંડિતજીનો સ્વાધ્યાય નથી, 3 દિન થઈ ગયા, અમને કંઈ ખબર જ નથી. કેવું તો જોઈએ સાહેબ, તમે સ્વાધ્યાયમાં નથી આવતા, તમે અપેક્ષા લઈને આવો છો. નહીં પણ સાહેબ અમે સ્વાધ્યાયની અપેક્ષા લઈને આવીએ છીએ ને, તમારા ભાગ્યમાં નથી એમ પહેલાં વિચારો ને. શાસ્ત્ર સ્વાધ્યાયનું મળવું એ લાભાંતરાય કર્મના ક્ષયોપશમે નિમિત્તની અપેક્ષા. બાકી તારા જ્ઞાનનું પરિણમન જ આ જ્ઞાન રૂપે પરિણમન નહોતું એમ વિચારો ને. તમારી જ્ઞાનની પર્યાયને આ જ્ઞેય બનવાનું જ નહોતું. શું કીધું? તદાવરણ ક્ષયોપશમ યોગ્યતયા હિ સમર્થમ. પરીક્ષામુખમાં સૂત્ર છે, તમારા જ્ઞાનનું, આપણા જ્ઞાનનું જ્ઞેય કયું બનશે એ અનાદિકાળથી નક્કી છે. તો શાસ્ત્ર શ્રવણનું જ્ઞેય નહોતું જ બનવાનું. એટલું જો સમાધાન હોય તો દુનિયાથી નિરપેક્ષ. ચલાવે બહુ વિચાર આવે મને તો જ્યારે સુમત પ્રકાશજી બોલે ને, બધેથી નિરપેક્ષ થાવ. પણ 3 પ્રવચનોને બેનશ્રીના શબ્દોમાં એક વાક્યમાં કહીએ તો એટલું જ, દુનિયાથી મરી જાઓ. ખ્યાલમાં આવ્યો? દુનિયાથી મરો, જ્ઞેયોથી મરો. બેન હું એક 8-10 શબ્દ બોલું છું, ગભરાતા નહીં, સાંભળજો. ગઈકાલ રવિવાર અભયકુમારજીએ દેવળાલીથી મને એક પ્રવચન મોકલ્યા. મને કહે કે મહાવિશેષ પ્રવચન એવું બોલ્યા, એમ લખ્યું એમાં कि महाविशेष प्रवचन मैं चाहता हूँ कि सबसे पहले तुम सुनो. આપણે પ્રી વિદ્યાર્થી રહ્યા એટલે મને કહે કે સબસે પહેલે તુમ સુનો એટલું લખીને ઓલી લિંક મોકલ્યા એને. પછી ખબર મેં એને શું કીધું, સાંભળો હા, તમને નવાઈ લાગશે. મેં કીધું આપકા महाविशेष प्रवचन तो हमने कल रात में ही सुन रखा है. પછી એને લખ્યું सबसे पहले तुम सुनो फिर मैं ग्रुप के ऊपर डालूंगा. मैं कीधु आपके चैनल से मैंने कल रात में ही सुन लिया. એમાં ખબર શું હતું? વિષય તો હતો રત્મણ સાવકાચાર ભાવના અધિકારમાંથી ઈષ્ટના વિયોગે થતો રૌદ્ર ધ્યાન, આર્ત ધ્યાન. ધ્યાનનું પ્રકરણ હતું, આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન. એમાં ઈષ્ટના વિયોગે, મનગમતા સંયોગોના વિયોગે થતો જે ધ્યાન એ આર્ત ધ્યાન. ઈષ્ટ વિયોગ જ આર્ત ધ્યાન. તેમાં કારણ કાર્યવાળી વગેરે ભાષા આવી. થોડીક ટીકામાં ગંભીર આવા કારણો ન હોય તો આવા કાર્ય થાય ને આમ તેમ. એમાંથી જબરદસ્ત એટલે આમ આલા ગ્રાન્ડ વસ્તુ નીકળી 15-20 મિનિટ સુધી. સદભાવરૂપ કારણ, અભાવરૂપ કારણ, આશ્રયભૂત કારણ, લક્ષ્યભૂત કારણ, કારક કારણ. બરાબર? આવા બધા કારણ 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 કારણ. કેટલાક તો અભાવરૂપ કારણ હોય, કેટલાક સદભાવરૂપ કારણ હોય, કેટલાક કારણરૂપ કારણ હોય, કેટલાક આશ્રયભૂત કારણ હોય, કેટલાક જ્ઞેયભૂત કારણ હોય, કેટલાક જ્ઞેયરૂપ કારણ હોય, કેટલાક સાધકતમ કારણ હોય. સાધકતમની તો વાત ન કરી, એ તો મેં મારા તરફથી હમણાં બોલ્યો, પણ કહેવાનો અર્થ અદ્ભુત કારણકારીની વ્યવસ્થા અંગેની બધી વાત આવી. ત્યારે મને એક વિચાર આવ્યા. અમે લોકો જ્યારે જયપુરમાં વ્યાખ્યાન કરતા ને વિદ્યાર્થી તરીકે, તો દરેક વિદ્યાર્થીને એમ થાય ધારીલ સાહેબ વ્યાખ્યાનમાં, એટલે ઘણીવાર શું થાય, વ્યાખ્યાન ચાલતું હોય ને એમ
વિદ્યાર્થીનું વ્યાખ્યાન અડધી કલાકનું ચાલતું હોય તો ભારીલ સાહેબ તો ઘરે તો સાંભળતા જ હોય, એ સાચું બોલે છે ખોટું બોલે છે બધું, પણ એ સભામાં જો આવી જાય ને તો બોલો તો 20 મિનિટ બોલવાનું એની જગ્યાએ 10 મિનિટમાં જ બધું પીંડલું વાળીને ઊભું થઈ જાય. તો 5, 7, 10 મિનિટ જો વહેલા એ આવી જાય ને સભામાં બેસી જાય તો બોલો તો એવો ઢીલો ઢબ થઈ જાય, બોલાય નહીં એનાથી ગભરાઈ ગયેલો હોય, હવે એક પ્રકારનો આમ આત્મવિશ્વાસ એનો ખૂટી પડે. તો સમજો એ ન આવે, છેક સુધી નહીં આવે, 30 મિનિટ પછી 35 મિનિટ, 40 મિનિટ, 45 મિનિટ, તો હવે એ જે વ્યાખ્યાનમાં મોજ કરે છે એમાં ભારીલ સાહેબ નિમિત્ત છે કે નહીં? કે હા છે. કેવો? અભાવરૂપ નિમિત્ત. કેવો? એ નથી ને એટલે આપણને મજા આવે છે. અચ્છા, જનરલ વાત કરો છો, સભામાં કોલાહલ અને માથાકૂટિયા એવા શ્રોતા જે દિવસે ન હોય, બોલો વક્તાને તે દિવસે સભામાં મોજ પડે કે નહીં? તો એ જે માથાકૂટીયો શ્રોતા છે એ નિમિત્ત છે કે નહીં? કે હા છે. કેવો? અભાવરૂપ નિમિત્ત. કંઈક સમજો છો? કેવો છે એ? અભાવરૂપ. હા, ગૌતમ બુદ્ધવાળા તમે સાંભળો, તમે દર્શન કરવા માટે આવ્યા અને તમને ખબર એ કંઈક ભટકાય નહીં, એ કંઈક ભટકાય નહીં, એ કંઈક ભટકાય નહીં, અને ખરેખર ન ભટકાણો, એ નિમિત્ત ન ભટકાણો, તમે શાંતિથી દર્શન કરીને ગયા. ઘરે જઈને મમ્મી આજે તો બહુ આનંદ આવ્યો, કાલે જે મગજમારી થઈ હતી ને આજે તો ખરેખર બહુ આનંદ. હવે ગઈકાલે જે મગજમારી થઈ હતી સદભાવરૂપ નિમિત્ત હતું, અને આજે જે મોજ પડીને અસદભાવરૂપ અભાવરૂપ નિમિત્ત છે. અદ્ભુત ચર્ચા આવી હતી. સિદ્ધાંતનો એક દાખલો આપ્યો હતો, ધર્માસ્તિકાયા ભાવા સિદ્ધશિલા પર સિદ્ધો જઈને વિરાજે છે, પછી આગળ જતા નથી. તો ઉમાસ્વામી આચાર્ય કહે છે આગળ છે શું? આલોક આકાશ. તો આલોક આકાશમાં સિદ્ધો કેમ નથી જતા? કેમ કે ધર્માસ્તિકાયનો અભાવ છે. ધર્માસ્તિકાય હોત તો ગયા હોત. તો ધર્માસ્તિકાયનો અભાવ છે, એ અભાવરૂપ નિમિત્તની વાત છે. બહુ અદ્ભુત ચર્ચા. કહેવાનો અર્થ એવું છે, તમે ચારે બાજુથી બધી રીતે હંમેશા તત્વને સમજો. ખ્યાલમાં આવ્યું? એટલે શાસ્ત્ર સ્વાધ્યાયનો ફળ શું છે? ફરીથી બોલું છું કે પરિણામોને સંભાળો, ખોટા પરિણામ ન થાય, આપણે પરિણામોને સંભાળીને રાખવાનું, કાબૂમાં રાખવાનું, બરાબર ધ્યાન રાખવાનું. તારા હાથમાં છે. પરિણામો સંભાળવાના તારા હાથમાં છે, પરિણામો બનાવવાના તારા હાથમાં છે, પરિણામો બગાડવાના તારા હાથમાં છે, જ્ઞાનનું જ્ઞેય કયું બનશે તારા હાથમાં છે. અચ્છા, તને બહુ શોખ છે ને જ્ઞાનનો જ્ઞેય બનાવવાનો? સાંભળજો, લાખની એક વાત કરું છું. તને જ્ઞાનનો જ્ઞેય બનાવવાનો બહુ શોખ છે ને? હા જી સાહેબ, તો જ્ઞાયકને જ્ઞેય બનાવ ને. જે અનાદિકાળથી તને તારો જ્ઞાયક સ્વભાવ જ્ઞાનનો જ્ઞેય બન્યો નથી, એને જ્ઞેય બનાવ. જગતના જ્ઞેયોના ચક્કરમાં શું કામ પડે છે? અને જ્ઞેયોને જ્ઞેય ક્યાં રહેવા દે છે તું? એ તો ભોગ્ય બનાવે છે. હક પડે છે બજારમાં રખડી આવો અને એક વસ્તુ ખરીદ્યા વિના આવો, ખિસ્સામાં પૈસા ભરેલા હો. બોલો કેતનભાઈ, ખિસ્સામાં પૈસા, બજાર જવાનું હોય ને, અમસ્તે ચક્કર મારવા જવાનું હોય તો પૈસા લઈને જાય. એનો અર્થ એને કંઈક ને કંઈક તો ખરીદવું છે. વાસના તો પડેલી જ છે. બોલો, ભોગતા બુદ્ધિ પડી છે કે નહીં? કરતા બુદ્ધિ પડી છે કે નહીં? અને ગઈકાલ પરમ દિવસે ગુરુદેવશ્રી શું કીધું હતું? આત્મા સિવાય ક્યાંય પણ કરવાના વિકલ્પો, ભોગવવાના વિકલ્પો, એનું નામ કામભો. કરવાના વિકલ્પો કામ, ભોગવવાના ભાવ ભોગ. કામ અને ભોગ. ચલો, આ થોડીક બહુ સુમત પ્રકાશજીના પ્રવચનોને આધારે મેં તમને જે વાત કરી, નિરપેક્ષ રહો. એ આ કારણ જીવ અને શુદ્ધ જીવના સંદર્ભમાં જો નિરપેક્ષ શક્તિ વસ્તુ કી નિરપેક્ષ પરિણમન વસ્તુ કા. શું કીધું?
વસ્તુ નિરપેક્ષ, વસ્તુમાં રહેલી શક્તિઓ નિરપેક્ષ. કેતનભાઈ સાંભળો, હોશ ઉડી જાય. જ્ઞાન શક્તિને લીધે, દ્રષ્ટિ શક્તિને લીધે. એક શક્તિ બીજી શક્તિને માટે નથી, અને એક શક્તિનું બીજી શક્તિ સાંભળતી નથી. સાઉથ કોરિયા નોર્થ કોરિયાનું સાંભળે છે? હા, અચ્છા, આ કાન સાંભળે છે. આ કાન જે રીતે સાંભળે છે આ જ રીતે આ કાન સાંભળે છે? ચલો, આ કાનપુર વચ્ચે તો દૂરી છે. નાગપુર તો નજીકમાં જ છે ને, પાડોશી જ છે ને સાવ. તો એક બંધ હોય, બીજાને કેમ દયા નથી આવતી એના ઉપર? આને સૂંઘવા ઉપર, હડતાળ ઉપર ઉતરી આવે જમણી, તો ડાબી અબસેન્ટ અરેન્જમેન્ટમાં કામ ન કરે. વિમલભાઈ નહીં કરે. હવનું કરવાનું હોય. ડાબીનું ડાબી કરે, જમણીનું જમણી કરે. મારો એક મિત્ર છે લીના, એક બીજા બેન રિટાયર્ડ થયા, એનું નામ ડાબી, સરનેમ અટક. તો એક વખત પ્રિન્સિપલ બોલી ગયા, જો ઓલા ડાબીવાળા બેન હોત ને તો કામ હમણાં થયો હોત. તો ઓલા ભાઈ શું બોલે, આપણે જમણાથી કરવાનું, એમાં શું છે? ડાબાના ભરોસે ક્યાં સુધી રહેવાનું? તો વસ્તુ નિરપેક્ષ, શક્તિઓ નિરપેક્ષ. અરે કર્તા શક્તિ કર્મ શક્તિથી નિરપેક્ષ છે. વાહ, તારે થવું હોય તો થા, હું તો છું. કર્મ શક્તિ બોલે છે તારું કરવું હોય તો કર, હું તો કરું છું. અને કર્તા અને કર્મ શક્તિથી નિરપેક્ષ કરણ શક્તિ. સાધન તો કહે છે કે મારે કોઈની જરૂરત જ નથી. કર્તાની નથી અને કર્મની નથી. કામ થાય તો ભલે, કર્તા કરે તો ભલે, ન કરે તો ભલે, હું તો છું. સંપ્રદાન કહે છે મારા માટે બસ હું છું. કરણ હોય તો ભલે, ન હોય તો ભલે, કર્મ હોય તો ભલે, કરતા હોય તો ભલે. જો એક એક શક્તિ પરસ્પરમાં પરમ નિરપેક્ષ. અને કેતનભાઈ અહીંયા આપણે લઈને બેઠા હોય, હું કરું, એ જ અજ્ઞાન છે, શકટનો ભાર જેમ. વિચાર કરો. નિરપેક્ષ શક્તિયા વસ્તુ કી નિરપેક્ષ પરિણમન વસ્તુ કા નહીં રખો અપેક્ષા कुछ पर से आराधन में मग्न રહો. એને એક દાખલો આપ્યો બહુ સરસ, આરાધનામાં મગ્ન રહો. એ દાખલો કહીને હું આગળ વધું છું. મગ્ન રહો એટલે શું? આરાધનામાં મગ્ન રહો એટલે શું? એટલો મસ્ત દાખલો આપ્યો કેતનભાઈ. સમજો કે તમને આતંકવાદીઓ ઉપાડીને લઈને ગયા, અને ક્યાંક દેશ દુનિયામાં જંગલમાં જઈને નાખ્યા. તમે તો મરી ગયા ને હાવ. અને તમારી નજરોને અમે 4-6 જણાને એમને મારી નાખ્યા. પણ તમારા ખિસ્સામાં એક ચીપ છે, એક નાનકડો કંઈક મશીન છે, અને એ મશીન ભારતીય સેના સાથે કનેક્ટ છે. અને ઓલાએ તમને તરત જ કહી દીધું, તમે ચિંતા નહીં કરો, તમને મારે નહીં, તમને કાંઈ થાય નહીં, અને તમને હમણાં વિધિન 5 મિનિટમાં આવીને અમે બચાવી લઈશું. તમને મેસેજ મળી ગયા છે. બોલો તમે કેટલા દુઃખી હશો? તમે આતંકવાદીઓ પાસે છો કે નહીં? તમને પકડી લઈ ગયા ને જંગલમાં, તમને ખબર નથી કે કઈ જંગલમાં છો, પણ તમને ઓલું જે પંચ પરમાગમ રૂપી પ્રસાદી, સત્યનારાયણની પ્રસાદી મળી છે ને, તમે શેમાં આરાધનામાં મગ્ન છો કે નહીં? કહેવાનો અર્થ ભૂમિ નરકની હોય, યોની પશુની હોય, ગાદી ચક્રવર્તીની હોય, હા, રાણીઓ ઓલી 96,000 વાળી હોય, કમટ જેવો ઉપસર્ગ હોય, પણ તમારી પાસે પંચ પરમાગમ રૂપી પ્રસાદીનો ઓલો મંત્ર છે ને, ચિપ છે ને, એમાં વસ્તુ સ્વભાવ તમને કહે છે, હે જીવ, જાગતો જીવ ઊભો છે ક્યાં જાય? બોલો તને હવે કેટલી ચિંતા થાય?
એમાં તત્વમાં નિરંતર મગ્ન રહેવાનું. સ્વાધીન પરિણમન વસ્તુ કા, મારા પરિણામથી શું થવાનું છે? હા, આપણે જો આ ટ્રેન તો ઊભી છે બરાબર, સમયસર આપણે આવી ગયા, ટ્રેને આવી ગઈ, 10 ને 10 થઈ, તોય આ ટ્રેન ઉપડતી કેમ નથી? આ બહુ ઇન્ડિયન ટ્રેન છે ને, ઇન્ડિયન રેલવે છે ને, દુનિયાભરના ગાળ દેવાની વાતો ચાલુ થઈ ગઈ. પછી સ્વાધ્યાય ભવનમાં બેસીને શું સાંભળશે? થવા યોગ્ય થાય છે. તો મૂર્ખ, ટ્રેન છૂટવા કાળે છૂટશે એમ લે ને. બધે સાપેક્ષ પરિણમન એનું જીવ માટે પળે પળે દુઃખી. હા, ઘરે કામવાળા સમયસર આવે કે વહેલા મોડા આવે? પંડિતજી પૂછો, માં રામાયણનું પોટલું ખોલે, અરે એ ગમે ત્યારે આવે કે નહીં આવે? એ આવે એ સમયસર આવે, નહીં આવે એ સમયસર નહીં આવે. બોલો, ચંદનબેન સમયસર આવ્યા કે નહીં આજે? 10:05 કાળ લબ્ધી છે કે નહીં? કોણ વહેલા અને કોણ મોડા ભાઈ? કોણ મોડા વહેલા અને કોણ મોડા? એક એક પળનું સુનિશ્ચિત છે. હા, તો યથાર્થ વસ્તુ સ્વરૂપને તો જેમ છે તેમ જાણ. એનું નામ નિરપેક્ષ સ્વરૂપ. નિરપેક્ષ સ્વરૂપને જાણીને તારી જે પરિણતિમાં સહજતા આવે છે એનું નામ નિરપેક્ષતા. શું કીધું? સ્વરૂપ નિરપેક્ષ, તારી પરિણતિમાં નિરપેક્ષતા. તો આજનો આખો જે આ વ્યાખ્યાન છે, 6 દ્રવ્યોને તત્વાર્થ કીધું. એ તત્વાર્થમાં જીવ કેવો, આહા, મને તો શું કહું તમને, વાત તો જીવની ચાલતી હતી, પણ ગુરુદેવ શ્રી તો જીવના દર્શનની વાત કરી. આજે આપણે જીન દર્શન નથી કર્યા, નિજ દર્શન કર્યા. આજે ગુરુદેવ શ્રી કોના દર્શન કરાવ્યા? નિજ દર્શન. બોલે કે કેટલી વાર સમ્યક દર્શન. ત્યારે એને જીવને માન્યો કહેવાય, ત્યારે એને જીવને જાણ્યો કહેવાય, અનુભવમાં લીધો કહેવાય, પ્રતીતિમાં આશ્રયમાં લીધો કહેવાય. આવ્યું કે નહીં? આજે બધું જીવ આમ છે એમ જાણવાની વાત નથી. આમ જે જીવ છે તે હું છું આમ જાણવાની વાત છે. શું કીધું? જીવ આમ છે એમ કેવળ જાણવાની વાત નથી. ઓહો, આમ જીવ છે, આવો જીવ છે, ઈસ તો હું છું. એના માટે હું ઘણી વાર દાખલો આપ સૌને. રમકડાના દુકાને ગયો બાળક, બજારે આપણે બાળકને લઈને ગયા. એને કરિયાણું લેવામાં કેટલો રસ? કેતનભાઈ કેટલો મોટેથી બોલ્યો, ચરાયું નહીં. હા, સાચી વાત છે, જરાય નહીં સાહેબ, બોલો. અને એક રમકડાની દુકાનની સામેથી તમે પસાર થો, તમને ખબર નથી, આપણને મા બાપ તરીકે આપણને ખબર નથી, આપણા કેવળ જ્ઞાનમાં આવ્યું જ નથી રમકડાની દુકાન. આપણે તો કરિયાણાના, આપણે ખાંડ લેવાની છે ને, ખાંડવાનું છે ને ઘરે જઈને, પથ્થર આપણે તો ખાંડ લેવા ગયા. બાળક પાછળ બેઠું બેચારો, એનું ધ્યાન ગયું અને ભેંકડો તાલે. અચ્છા, એ ભેંકડો કેમ તાલે છે? રમકડાની રુચિથી એની રુચિ પરિપુષ્ટ થયેલી છે. પરમાણુઓના રસથી અમારી રુચિ પરિપુષ્ટ થયેલી. અમારા મુખમાંથી તો પરમાગમનો મકરંદ ઝરે છે. એ બાળકના આંખોમાંથી સમજાય છે, નાકમાંથી શેડા ઝરે છે. કેમ? કેમ કે પ્રેમ રમકડાનો. એના જ્ઞાનમાં ક્યાંથી આવ્યો? મા બાપને ખબર ને પડે. હવે કરિયાણું ખરીદે, કપડાં ખરીદે, દુનિયાભરનું, પણ ઓલો તો જલબીન મછલીની જેમ તડફે છે. પપ્પા ત્યાં જવાનું. અચ્છા, ગજબની વાત કેતનભાઈ, જોજો બાળક કેટલો અકિંચન હોય છે. બાળક કેટલો કેવો અકિંચન અને નિર્લોભ હોય છે. એ રમકડાની દુકાનમાં ગયા અને એક રમકડો એને ગમ્યું, લઈ લીધો. બાકી બધા રમકડા એના માટે હે તત્વની કોટીમાં.
મને મારો મળ્યો, મને મારો રમકડું મળ્યો, ગ્રહવાયો કે ગ્રહાય ગયો, છોડવાયો કે બધો છૂટી ગયો. અને રમકડું લઈને પપ્પા હાલો, પપ્પા હાલો, પપ્પા હાલો, કેમ? જેવી રીતે ચક્રવર્તી જંગલમાં મુનિ દીક્ષા લઈ જાય એવી બાળક દુકાનમાંથી નીકળીને ઘરે આવીને ખરબચડાવાળી છત પર આવીને એ રમ્યા રાખે જંગલમાં જે દીક્ષિત થયેલા ચક્રવર્તી. બોલો એ બાળકનો આનંદ કેવો છે? બોલો ઉપાદેય મળ્યા બાદ પછી એમાં તને રસ રહે? બોલો બેન, ભક્તાવર સૂત્રની ભાષામાં પૂછો, તને શીતળ ચંદ્રમાંથી નીકળતા કિરણો રૂપી શાંત વીતરાગતાના દર્શન થાય તો પછી દેવ દેવલા આજે બોલે કે નહીં? દેવ દેવલા બીજે બધે માથે મારવાના ભાવ થાય તને? નહીં થાય. ભક્તાવર સૂત્રમાં છે આ. એટલે આ અદ્ભુત ગાથા, જીવની અદ્ભુત વ્યાખ્યાઓ આજે હવે 5 મિનિટની અંદર મેં બધો જ ફરીથી ટીકાને આધારે તમને થોડીક વાત કરું છું. જો જીવા પોગલ કાયા ધમ્મા ધમ્મા એકાલયાસમ તચ્છથાય દિભણિદાણાણા ગુણ પજય સંજતા જીવ દ્રવ્ય પુદ્ગલ કાળ તે મજ આવધ કદમય ભાખ્યાજીને તત્વાર્થ ગુણ પર્યાય વિધ વિધયુક્ત જે. જો હવે નંબર ગણજો બરાબર. અહીં 6 દ્રવ્યોના પૃથક નામ કહેવામાં આવે છે. જીવની જ વાત કરશો, જીવના જ 6 પ્રકારોની વાત કરશો. અજીવ ધર્મ ધર્મ આકાશ કાળની કોઈ વાત અત્યારે આપણે કરવાના નથી. સ્પર્શન રસન ગ્રાન ચક્ષુ શ્રોત મન વચન કાય આયુ શ્વાસોચ્છ્વાસ કેટલા થયા? 10 થયા ને? 10 પ્રાણોથી જે જીવે છે, જીવશે, પૂર્વે જીવતો હતો તે જીવ. આ સંગ્રહ નહીં વાળો જીવ. સંગ્રહ નહીં વાળો એટલે સર્વ સામાન્ય બધા જીવો ઉપર, બધા જીવો એટલે અરજ સિદ્ધોની વાત નથી. સાંસારિક દ્રષ્ટિએ જે જીવોની વ્યાખ્યાઓ કરીએ, સંગ્રહ નહીં. ચારે ગતિઓના જીવોનો સંગ્રહ એમાં થાય. શું કીધું? ચારે ગતિઓના જીવોનો સંગ્રહ એમાં થાય. માટે એને સંગ્રહ નહીં, સમુચ્ચય સાગમટે ગઈકાલે મેં કીધું. તો કહે છે એને જીવ કહે. એમ ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય ત્રણેય એમાં લાગુ પડે. નંબર 1. નંબર 2 કહે છે નિશ્ચયથી ભાવ પ્રાણ ધારણ કરવાને લીધે જીવ છે. ગુરુદેવશ્રીએ આટલી પંક્તિ ઉપર આજે કમસે કમ અડધી કલાક ચર્ચા કરી છે. ચૈતન્ય પ્રાણથી જીવે તે જીવ. આજનો બહુભાગ આટલી જ વ્યાખ્યા ગુરુદેવશ્રી કરી છે. બરોબર? નિશ્ચયથી ભાવ પ્રાણ, જ્ઞાન ભાવ, ચારિત્ર ભાવ, સુખ ભાવ, એવા ભાવે ભાવ પ્રાણ એટલે ચૈતન્ય પ્રાણથી જીવે તે જીવ. બરોબર? આ બીજો થયો. હવે ત્રીજો, વ્યવહારથી દ્રવ્ય પ્રાણ ધારણ કરવાને લીધે જીવ છે. ઓલો જો પહેલો આવ્યો ને સંગ્રહનય વાળો, એમાં 10 પ્રાણોથી જીવે તે જીવ, એને મોડિફાય કરીને આ ત્રીજી વ્યાખ્યા કરી. શું સમજાણું? મેં હમણાં શું શબ્દ બોલ્યો? મોડિફાય કરીને એમ કીધું. એને હવે એપ્લાય કર્યું. ઓલું તો કેવળ ઓર્ડિનરી સ્ટેટમેન્ટ હતું. છે ને ગજબની વાત? એક વાત કરું કેતનભાઈ, સમજો કે હું ઓલો સ્ટેમ્પ પેપર વેચનારો વેપારી છું. 1000 રૂપિયા, 2000 રૂપિયા, 500 અને 50 અને 100 રૂપિયાના સ્ટેમ્પ પેપર છે. તમે આવ્યા મારી પાસે, સાહેબ 100 રૂપિયાનું પેપર છે, સ્ટેમ્પ પેપર છે ને, ઢગલા છે, એ બધા ઓર્ડિનરી સ્ટેમ્પ પેપર છે. હવે એ સ્ટેમ્પ પેપરમાંથી તમે 5 ખરીદીને લઈ જાઓ છો, એના ઉપર લખાણ કરીને પછી એને મરણ મૂળી પૂંજીની જેમ ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ તરીકે તમે સાચવો છો. હવે કેવળ સ્ટેમ્પ પેપર નથી રહ્યો, હવે ઓર્ડિનરી સ્ટેમ્પ પેપર નથી રહ્યો, એ તમારા માટે એપ્લિકેબલ શું કહેવાય એપ્લાઇડ કરેલો સ્ટેમ્પ પેપર છે. હવે તમારું ડોક્યુમેન્ટ છે.
હવે ઓલો વેપારી, હું તમને લાખ રૂપિયા માંગું તોય તમે મને નહીં આપો. સમજાય છે? ઓર્ડિનરી સ્ટેટમેન્ટ હતો એ સંગ્રહનય વાળો, પણ એમાં 10 પ્રાણ વાળી વાત હતી. અને આવે ત્રીજામાં શું કહે છે કે વ્યવહારથી દ્રવ્ય પ્રાણ ધારણ કરવાને લીધે જીવ છે. કાલે મેં શાહીક સમય દૃષ્ટિ ડોક્ટરનો દાખલો આપ્યો હતો, યાદ છે? જ્ઞાની ડોક્ટરનો દાખલો આપ્યો હતો. આવીને નસ જુએ, પ્રાણ તો વયા ગયા, આત્મા તો ગયો. પોતે શાહીક સમય દૃષ્ટિ છે, પોતે સમજે છે આત્મા ક્યાંય જાતો નથી. સમજે છે કે નહીં? તો એ બોલે છે શું? જીવ તો ગયો, હવે આપણે જઈ ઉપાડો. હવે બોલો, બધો જ વ્યવહાર બોલે કે નહીં? એ 10 પ્રાણથી જીવે તે એ વ્યવહારે જીવ. સાચી વાત કરું, આ વ્યવહાર જીવની જે વ્યાખ્યા છે ને, વ્યવહાર જીવની જે વ્યાખ્યા છે ને, વ્યવહારથી દ્રવ્ય પ્રાણ ધારણ કરવાને લીધે જીવ, સમ્યક દ્રષ્ટિ જ્ઞાનીના જીવનમાંના વ્યવહારિક વિવેક બોધની વાત છે, કેવળ સ્ટેટમેન્ટ નથી. એનો જીવન બોધ છે, એ સમજે છે. ચક્રવર્તી પોતાના મહેલને મહેલ સમજે છે કે નહીં? પોતાનો માનતો નથી, પણ પોતાનો કહે છે કે નહીં? જાણે છે કે નહીં? આ 96,000 રાણીઓ મારી છે એમ જાણે છે કે નહીં? જો એ જાણતો ન હોય તો દીક્ષા લીધા બાદની પરિણતિ ને અત્યારની પરિણતિમાં ફેર શું છે? અરે જાણવું જુદી વસ્તુ છે અને માનવું જુદી વસ્તુ છે. સુમત પ્રકાશજી બહુ સરસ વાત બોલે ગઈકાલે. ગુસ્સો આવો એ દોષ નથી, ગુસ્સો આવે છતાં તું તેને દોષ માનતો નથી, સૌથી મોટો દોષ છે. શું કીધું સાહેબ? ગુસ્સો આવે છે ને તને? આવે છે તો વિભાવ ભાવ છે એવો તને સ્વીકાર નથી, સૌથી મોટો દોષ છે. ભૂખ લાગવી એ દોષ નથી, પણ ભૂખ લાગે છે પણ એ ભૂખ જેવી ભૂંડી એની પાછળ અભક્ષ ભક્ષણ કરે છે, એ સૌથી મોટો દોષ છે. ચલાબેન, રાત્રિચર્યા થાય છે, દોષ તો ખરો જ, પણ એ રાત્રિચર્યાને મહાદોષ માનતો નથી, સૌથી મોટો દોષ છે. ભૂલ થવી ભૂલ નથી, ભૂલ થતી ભૂલને ભૂલ ન માનવી મોટી ભૂલ છે. ત્યારે જીવાય છે, સમજાણો? ત્યારે જીવાય છે. એમને વાત નથી. આ જો બે પંક્તિ સાંભળો. શ્વાસની સિસ્ટમ થવાની છે હેંગ, છે ને? દેખાય તો છે ને? મરડમાં હવે તૈયારી ચાલે છે, જવાની તૈયારી. હા, શ્વાસની સિસ્ટમ હવે થવાની છે હેંગ. રેમ ઓછી છે. કોમ્પ્યુટર ભણેલો હોય ખબર પડે, RAM, જે આની રેન્ડમ એક્સેસ મેમરી જે હોય, રેમ, બરાબર? મેમરી પાવર, સ્મરણ શક્તિ આપણી ભાષામાં કહીએ તો રેમ ઓછી છે તો ઓછું લોડ કરો. બધું લોડ કર્યા રાખો તો શું થાય? હેંગ નહીં થાય તો શું થાય? ઓછું હોવું જોઈએ પણ સાચું હોવું જોઈએ. કહેવાનો અર્થ એવું છે કે બહુ જીવન એક બે હજી પંક્તિ સાંભળો. આપણે કહે ને ઓલા બહુ માથાકૂટ કરે, બહુ માથાકૂટ કરે, આપણે કંઈ કરી નથી શકતા. અહીંયા જો આ જીજી વિષય જો, કાંકરા નાખતા રહ્યા લોકો કાંકરા નાખતા રહ્યા લોકો, તળ એ કારણથી ઊંચું આવ્યું છે. કાગડો એ નાખ્યો હતો ને, કાગડો માટલામાં, એટલે તો પાણી ઉપર આવ્યો હતો ને. ભાઈ બાળ વાર્તા યાદ હોય તો એનું મહત્વ સમજાય. ત્યારે જીવાય. ખુદદારીથી જીવો તો ખરા, વ્યવહારથી હું જીવો છો એ તો વ્યવહારે જીવ કહેવાય. નિશ્ચય પ્રાણથી જીવો તો 3 થયા. એક તો સંગ્રહનય વાળો જીવ 10 પ્રાણથી જીવે, બરાબર. બીજો નિશ્ચય પ્રાણ, નિશ્ચયથી ભાવ પ્રાણ ધારણ કરનારો જીવ. ત્રીજો વ્યવહારથી દ્રવ્ય પ્રાણ એટલે ઓલા 10 પ્રાણ, દ્રવ્ય પ્રાણ એ ધારણ કરનારો જીવ. હવે થોડીક સૂક્ષ્મતા. શુદ્ધ સદ્ભુત વ્યવહારથી કેવળ જ્ઞાનાદિ શુદ્ધ ગુણોનો આધાર
સકલ પરમાત્મા રૂપ દશાની અપેક્ષાએ બધી આ વાત ચાલે છે. આમાં ગુરુદેવશ્રી સૂક્ષ્મ વાત કરી બહુ. પર્યાયનો આધાર પર્યાય છે એવું કહે છે. પકડાનું હોય તો જોજો, એ વાંચજો મૂળમાં. કેવળ જ્ઞાનના આધારે છે, દ્રવ્યને આધારે નથી. જો આમ બોલે કે કેવળ જ્ઞાનાદિ શુદ્ધ ગુણોનો આધાર હોવાને લીધે કાર્ય શુદ્ધ જીવ છે. ગુણ અને પર્યાય બે લીધી આમાં. હવે આગળ અશુદ્ધ સદ્બુદ્ધ વ્યવહારથી મતિ જ્ઞાનાદિ વિભાવ ગુણોનો આધાર હોવાને લીધે અશુદ્ધ જીવ છે. આમાં જો મતિ જ્ઞાનાદિ વિભાવ ગુણોનો આધાર અને એને લીધો અશુદ્ધ સદ્બુદ્ધમાં. એ અશુદ્ધ સદ્બુદ્ધ બોલો શુદ્ધ સદ્બુદ્ધમાં લીધું. થઈ ગયા 5. હવે છઠ્ઠો શુદ્ધ નિશ્ચયથી સહજ જ્ઞાનાદિ પરમ સ્વભાવ ગુણોનો આધાર હોવાને લીધે કારણ શુદ્ધ જીવ છે. થઈ ગયા ને 6 પ્રકાર. જીવના જ 6 પ્રકાર થયા. શુદ્ધ સદ્બુદ્ધ વાળો, અશુદ્ધ સદ્બુદ્ધ વાળો અને એક છેલ્લો શુદ્ધ નિશ્ચયથી સહજ જ્ઞાનાદિ પરમ સ્વભાવ ગુણોનો આધાર. અને ઓલા શરૂઆતના 3. તો 3 અને 3 6 જીવના જ 6 પ્રકારો કયા. અને અધૂરામાં પૂરું આજના વ્યાખ્યાનમાં જે 9 તત્વો उसके लिए जिनवाणी को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिनवाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जावाणी के ज्ञान ते सूझे लोकालोक, सोवाणी मस्तक नवो सदा देत होड़ो.